તો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તમામ બાબતોને લઈને વિરોધ અત્યારે થઈ રહ્યો છે। કિસાન સંઘના મહામંત્રી દ્વારા પણ પ્રહારો કરવામાં આવ્યા છે। આ રાહત પેકેજ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। નુકસાન થયું છે તેની સામે આ સહાય કંઈ જ નથી તેવો દાવો તેમણે કર્યો છે। ₹10,000 કરોડના ઐતિહાસિક પેકેજની વાતો કેટલાક મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને સરકાર કહેતી હોય છે, પરંતુ ખેડૂતના ભાગે શું આવ્યું? હેક્ટરે 24,000 એટલે વીઘાએ 4,000 થી 6,000 રૂપિયાની આજુબાજુ ખેડૂતના ભાગે આવે છે। એ શું ઐતિહાસિક છે? ખેડૂતનો ખર્ચો અગાઉ અમે કહ્યું હતું એમ 18,000 થી 30,000 રૂપિયા સુધીનો પર વીઘે ખર્ચો છે। ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હતો। સરકારે અત્યારે જે રકમ જાહેર કરી છે એને કયા ગણિતના આધારે કરી છે નથી સમજાતું। 40 લાખ હેક્ટરની અંદર સરકારે એને સર્વે કર્યો અને એની સામે 10,000 કરોડ એટલે રકમ ખૂબ નાની કહેવાય। જેને ખરેખર ખર્ચ થયું છે એને તો એનું જે નુકસાન થયું છે એને ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચો પણ નથી। એટલે વારંવાર એમને કયું ગણિત લગાવ્યું છે એ સમજાતું નથી। આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે કે આપણને જો ખર્ચ ઓછો થયો હોય, આપણને તો નુકસાન ઓછું થયું હોય તો આપણા ગામની અંદર ખરેખર જે ખેડૂતને નુકસાન થયું છે એની વારે આવવાની જરૂરિયાત છે। ભારતીય કિસાન સંઘ હર હંમેશા કહે છે કે ભાઈ સરકાર અને સમાજ, સરકારે આ રકમ આપી છે તો જેને ખરેખર નુકસાન થયું છે એના માટે તો કશું જ નથી। માટે સમાજના મોભીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના ઉદ્યોગપતિઓ જેના આધાર પર, ખેડૂતના આધાર પર આપણે બધા મોટા થયા છીએ, તો સરકાર તો એની અસમર્થતા બતાવી દીધી। એવું દેખાય છે કે અમે આટલા જ રૂપિયા આપી શકશું પ્રતિ હેક્ટરે, પરંતુ જે તે ખેડૂતને ખરેખર જે નુકસાન થયું છે એના માટે ખૂબ ઓછી રકમ છે। તો સમાજે પણ એની વારે આવવું જોઈશે। ભારતીય કિસાન સંઘ હર હંમેશ ખેડૂતનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે। ગઈકાલ રાતથી જ્યારથી સરકારે પેકેજ જાહેર કર્યું છે ત્યારથી અસંખ્ય ફોન જિલ્લાના કાર્યકર્તાઓના માધ્યમથી, તાલુકાના કાર્યકર્તાઓના માધ્યમથી અને રૂબરૂ પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ફોન આવી રહ્યા છે કે આમાં ખેડૂતોનો અસંતોષ છે। એટલે જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે એનો અસંતોષ છે તો એને ખાળવા માટે સમાજ અને સરકારે આગળ આવવું પડશે। અને આગામી સમયની અંદર જો ખેડૂતો આક્રોશિત થશે તો ભારતીય કિસાન સંઘ પણ ખેડૂતોનો અવાજ બનવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે તો ખેડૂતનો અવાજ બનશે। જ્યારે એમને આ નક્કી કર્યું છે પેકેજ, ત્યારે કયો માપદંડ રાખ્યો છે એની સ્પષ્ટતા પણ સરકારે કરવી જોઈએ કે જે નુકસાનીનો સર્વે તમારા ત્યાં આવ્યો છે તો એ સર્વેની અંદર 100% નુકસાન ધારક ખેડૂતો કેટલા છે, 80% કેટલા છે, 50% કેટલા છે, 30%ની આજુબાજુવાળા ખેડૂતો કેટલા છે, તો એના આધાર પર આપણે પણ કંઈક ખેડૂતોને સમજાવી શકીએ અથવા એ કંઈ લિસ્ટ હોય તો એના આધાર પર સમાજના શ્રેષ્ઠીઓ પણ એને મદદ કરવાનો પ્રયત્ન કરે। એટલે સરકારે એની જોડે જે કંઈ પણ સર્વેનો આધાર આવ્યો છે એને જાહેરમાં મૂકવો જોઈએ, જેથી કરીને ખેડૂતોમાં અસંતોષ ના થાય। અને આ અત્યારે જેને 100% નુકસાન થયું છે એના માટે તો એના ઘાસનો ચારો પણ ના આવે એટલું આ પેકેજ છે। એટલે આને કેવી રીતે આવકારવું એ પણ એક મોટો સવાલ છે। માસ સમૂહની અંદર મદદ કરી છે એ આવકારદાયક બાબત છે। ક્યાંક સરકારે પિયત અને બિનપિયતની બાબતમાં એકત્રીકરણ કર્યું છે એ આવકારદાયક છે, કારણ કે વરસાદની સિઝનથી થતા પાકો હતા એટલે પિયત બિનપિયતની વ્યાખ્યા કાઢી નાખી છે એ આવકારદાયક બાબત છે। પરંતુ ખેડૂતને જે રકમ આપવાની થાય છે, એકચ્યુઅલ જેને નુકસાન થયું છે એને આપવાની રકમ થાય છે એ ખૂબ ઓછી છે। એટલે સરકારે આના માટે પુનઃ વિચાર કરવાની ખૂબ જ આવશ્યકતા છે। કિસાન સંઘ
પેકેજ અને જે જોગવાઈઓ છે એનાથી સરકારથી ડિફર થાય છે, સરકાર સાથે સહમત નથી, એનો મતલબ એવું થયો ને? ભારતીય કિસાન સંઘે પિયત અને બિન પિયતની બાબત હતી એને કાઢી નાખી છે. એ બાબત મેં કીધું એમ એને આવકારીએ છીએ, પરંતુ જે બધાને એક સાથે રાખ્યા છે એ બાબત ખેડૂતને બેઠું કરવા માટે પૂરતી નથી. સહાય અને વળતર ખેડૂતને બેઠું કરવાનો હોય, એટલે જેને 100% નુકસાન થયું છે એ શું માત્ર આ 6,000ની